નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા. સમાચારની શરૂઆત કરીશું. હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિનો મેળામાં સત્યાનાશ થયો છે. તરણેતરના મેળામાં ડાન્સરોનો ઠુમકા મારતો વિડીયો વાયરલ થયો છે. યુવાનોના ડાન્સરો પર નોટો ઉડાવતા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. હિન્દી ફિલ્મ ગીતોથી ભાતીગળ સંસ્કૃતિ લજવાઈ રહ્યું છે. તરણેતરનો મેળોથી ગુજરાતની અસ્મિતાની ઓળખ સમાન છે અને તેમાં પણ અશ્લીલ ડાન્સના વિડીયો સામે આવી રહ્યા છે. અશ્લીલ ડાન્સથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મેળામાં અશ્લીલ ડાન્સને કોણે મંજૂરી આપી તે પણ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. ભાતીગળ સંસ્કૃતિનો નાશ કરવાનો કેમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? સમગ્ર ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપણે ટીવી સ્ક્રીન પર સમગ્ર ઘટનાના દ્રશ્યો જોઈ શકો છો. સમગ્ર ઘટના સામે આવવા છતાં લોકોમાં રોષ ભભૂકી ગયા છતાં પણ સ્થાનિક તંત્ર દ્વારા માત્ર તપાસનું નાટક કરવામાં આવી રહ્યું છે. ભાતીગળ સંસ્કૃતિનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મેળામાં આવા અશ્લીલ ડાન્સની કોણે મંજૂરી આપી તે પણ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. અશ્લીલ ડાન્સથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ગુજરાતી અસ્મિતા, ગુજરાતનો પહેરવેશ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે અને તેમાં પણ તરણેતરનો મેળો તો ભાતીગળ સંસ્કૃતિ સમાન છે. તરણેતરનો મેળો ગુજરાતી અસ્મિતાની ઓળખ સમાન છે, પરંતુ હિન્દી ફિલ્મો ગીતોથી ભાતીગળ સંસ્કૃતિ લજવાય છે. યુવકો ડાન્સરો પર નોટો ઉડાવી રહ્યા છે તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. તરણેતરના મેળાનો એક વિડીયો સામે આવી રહ્યો છે. તરણેતરના મેળામાં ડાન્સરો ઠુમકા મારી રહી છે અને યુવકો ડાન્સરો પર પૈસા ઉડાવી રહ્યા છે. ત્યારે ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિનો મેળામાં સત્યાનાશ થયો છે. તરણેતરના મેળાનો એક વિડીયો સામે આવી રહ્યો છે. આ વિડીયો તમે તમારી ટીવી સ્ક્રીન પર નિહાળી શકો છો. આ વિડીયોમાં ડાન્સરો ઠુમકા મારતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને યુવકો પણ આ ડાન્સરો પર જો કે પૈસા ઉડાવી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગુજરાતી અસ્મિતા, ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતનો પહેરવેશ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. બધા વચ્ચે આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હિન્દી ફિલ્મ ગીતોથી ભાતીગળ સંસ્કૃતિ રજવાય છે, કારણ કે તરણેતરનો મેળો તો ગુજરાતી અસ્મિતાની ઓળખ સમાન છે અને આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને લઈને લોકોમાં પણ ભારે રોષ વ્યાપી ગયો છે, કારણ કે મેળામાં અશ્લીલ ડાન્સની કોણે મંજૂરી આપી તે પણ હવે એક સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે. વધુ વિગત સાથે અમારી સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદ સોલંકી જોડાઈ ગયા છે. જે નવસાદભાઈ, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. નવસાદભાઈ, આપણી ગુજરાતી સંસ્કૃતિ આખા વિશ્વમાં વખણાય છે, પરંતુ તરણેતરના મેળાનો એક વિડીયો સામે આવી રહ્યો છે. ડાન્સરો અશ્લીલ ડાન્સ કરી રહ્યા છે. ભાતીગળના મેળામાં આવું ન શોભે. તમારું શું કહેવું છે? ગુજરાતની સંસ્કૃતિ અને ભવ્ય વારસાના દર્શન કરવા માટે દેશ વિદેશથી લોકો તરણેતરના મેળામાં આવે છે. આ તરણેતરનું જે મંદિર છે એ અનેક પૌરાણિક કથાઓ સાથે પણ જોડાયેલું છે. ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર આ મેળાનું આયોજન થાય છે. પાંડવોની પૌરાણિક કથાઓ આ મંદિર સાથે જોડાયેલી છે. ત્યારે ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવાના જગ્યાએ આ મેળાની અંદર જે પ્રકારે અશ્લીલ ડાન્સ કરવામાં આવે છે એનાથી કાઠિયાવાડી તરીકે, ગુજરાતી તરીકે મારું માથું પરમથી તૂટી જાય છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે પ્રકારે છેલ્લા 15, 20, 25 વર્ષની અંદર ગુજરાતની સંસ્કૃતિને અધોગતિએ લઈ જવાનું કામ થઈ રહ્યું છે, ગુજરાતની સંસ્કૃતિને ભ્રષ્ટ કરવાનું કામ કર્યું છે, અને સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ. અને આ ઘટનાને લઈને માનનીય મુખ્યમંત્રીશ્રીએ માફી માંગવી જોઈએ અને પર્યટન વિભાગના મંત્રીશ્રીનું તાત્કાલિક રાજીનામું લઈ લેવું જોઈએ. અગાઉ પણ આ દૂષણ બંધ કરવામાં આવ્યું હતું, ઘણી વખત આ ચાલુ કરવામાં આવ્યું છે અને આ ઘટના કઈ આજની નથી, 2-3 દિવસ પહેલાની ઘટના છે. પરંતુ જે પ્રકારે માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાતમાં હતા એટલે આખું બધું મીડિયા જગત એમની વાહવાહી કરવામાં વ્યસ્ત હતું અને આ ઘટનાને ઉજાગર. પરંતુ હું તમને બધાને અભિનંદન આપું છું કે આજે તમે ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને બચાવવા માટે તમે આ ઘટનાને ઉજાગર કરી છે. કોઈ પણ સંજોગોમાં આ ચલાવી શકાય નહીં. ગુજરાતની અસ્મિતા અને ગુજરાતની સંસ્કૃતિને લાંછન લગાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. જી નવસાદભાઈ, આમ તો મેળાના આયોજન માટે પણ જો કે પરમિશન લેવામાં આવતી હોય છે. મેળાનું આયોજન છે તેના માટે પણ આપણે તંત્ર પાસે પરમિશન માંગતા હોય છે અને તરણેતરનો મેળો એ તો આપણી ગુજરાતની અસ્મિતા કહેવાય. તેમાં પણ આવા અશ્લીલ ડાન્સની પરમિશન કોણે આપી હશે? તંત્ર દ્વારા કેવી રીતે આવી પરમિશન આપવામાં આવી? કોના દ્વારા પરમિશન આપવામાં આવી છે? તેને લઈને આપનું શું કહેવું છે? આ મેળાનો જે તરણેતરનો મેળો છે ગુજરાતનો એક અતિ મહત્વનો મેળો છે અને આનું સમગ્ર સંચાલન, સંપૂર્ણ સંચાલન એ રાજ્ય સરકાર ફક્ત જિલ્લા વહીવટી તંત્ર મારફતે કરવામાં આવે છે. પરંતુ સીધી રાજ્ય સરકારના પર્યટન વિભાગના દેખરેખ હેઠળ આ મેળાનું આયોજન થાય છે અને એની અંદર
એ રાજકીય પ્રવૃત્તિનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે। તમે એનું આમંત્રણ પત્રિકા જોશો, તમે એના ઉદઘાટનો જોશો, એની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ફોટા છપાય, એ લોકો આવીને એનું ઉદઘાટન કરે, ત્યાં આવીને મંચ ઉપર આવીને એ લોકો બેઠા હોય, કે એના કારણે સીધી જવાબદારી આ રાજ્ય સરકારની થાય છે, રાજ્યના પર્યટન વિભાગની થાય છે, જિલ્લાનું વહીવટી તંત્ર એનું માધ્યમ બન્યું છે। અને આટલું બધું થઈ ગયું હોવા છતાં કોઈ પણ પ્રકારની એક્શન લેવાની નથી। પરંતુ મારી સ્પષ્ટ માંગ છે કે નાના મોટા કોઈ અધિકારીઓનો ભોગ લેવાના કરતા માન્ય પર્યટન મંત્રીશ્રીએ તાત્કાલિક પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપવું જોઈએ। કારણ કે ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને લાંછન લગાવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થયું છે। જે નવસાદભાઈ અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો આભાર। ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિનો મેળામાં સત્યાનાશ થયો છે। તરણેતરના મેળામાં ડાન્સરો ઠુમકા મારી રહી છે અને યુવકો આ ડાન્સરો પર નોટો ઉડાવી રહ્યા છે। ગુજરાતની અસ્મિતા તો સમગ્ર વિશ્વમાં વખણાય છે, પરંતુ હિન્દી ફિલ્મ ગીતોથી ભાતીગળ સંસ્કૃતિ લજવાય છે। તરણેતરનો મેળો તે ગુજરાતની અસ્મિતાની ઓળખ સમાન છે। જો કે ગુજરાતના લોકોના પહેરવેશ, ગુજરાતની સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં વખણાય છે। તરણેતરનો મેળો એ પણ ગુજરાતની અસ્મિતાની ઓળખ છે, કારણ કે ગુજરાતમાં યોજાતા દરેક મેળા ક્યાંક ને ક્યાંક ધાર્મિકતા અને સંસ્કૃતિને લગતા હોય છે, પરંતુ અશ્લીલ ડાન્સથી લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। મેળામાં અશ્લીલ ડાન્સની કોણે મંજૂરી આપી તે પણ સૌથી મોટો સવાલ છે। હવે ભાતીગળ સંસ્કૃતિનો નાશ કરવાનો કેમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? જોકે હજુ સુધી સ્થાનિક તંત્ર દ્વારા માત્ર તપાસના નાટક કરવામાં આવી રહ્યા છે। અમારી સાથે આજ મુદ્દા વિશે ચર્ચા કરવા માટે અખિલેશ દાસવરજી મહારાજ જોડે ગયા છે। જો કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। જો કે આપણી ગુજરાતી સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં વખણાય છે। આપણા ગુજરાતનો પહેરવેશ તેમજ ગુજરાતમાં જે કોઈ પણ મેળા થતા હોય છે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા હોય છે, પરંતુ તરણેતરના મેળાનો એક વિડીયો સામે આવી રહ્યો છે ને આમાં ડાન્સરો અસલી ડાન્સ કરી રહે છે। આ જો કે ગુજરાતની અસ્મિતાને તો ન શોભે, આપનું શું કહેવું છે? બિલકુલ, મને સમાચાર મળ્યું છે તરણેતરના મેળામાં બિન પારંપરિક ડાન્સ અને ગીતોનો જે થયું છે એ નિંદનીય છે, આવું ના હોવું જોઈએ। આપણું ગુજરાત તો હંમેશા સંસ્કૃતિ અને સંસ્કારોથી સિંચિત થયેલું છે અને ભોજપુરી ગીતોના જે રીતે ડાન્સ, અશ્લીલ ડાન્સ થયું છે એ બિલકુલ નિંદનીય છે, આવું ના હોવું જોઈએ। જી અખિલેશ્વર દાસજી, જો કે અંબાજીનો મેળો ભરાતો હોય છે, ભવનાથનો મેળો ભરાતો હોય છે, આવા અનેક સંસ્કૃતિના આપણા મેળા ગુજરાતમાં ભરાતા હોય છે, ક્યાંય અત્યાર સુધી આપણે આવા દ્રશ્યો નથી જોયા, પરંતુ તરણેતરના મેળામાં આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક સનાતન ધર્મના રક્ષકો પણ કહેવાશો, ત્યારે આપના તરફથી શું રજૂઆત કરવામાં આવશે? આપની શું માંગ છે? આવું બિલકુલ ના હોવું જોઈએ। બિન સંસ્કારી ગીતો અને અશ્લીલ ડાન્સ બિલકુલ ના હોવું જોઈએ। આપણી ગુજરાતની સંસ્કૃતિ, સંસ્કાર હંમેશા આપણને એક નવો માર્ગ આપેલો છે, એટલા માટે આ નહીં હોવું જોઈએ। અમારી સંસ્કૃતિ હંમેશા સારા માર્ગે લઈ જનારી છે અને અશ્લીલ ડાન્સને ગુજરાતની સંસ્કૃતિ ક્યારે પણ પોષણ કરતી નથી। જી અખિલેશ્વર દાસજી અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તરણેતરના મેળાનો એક વિડીયો સામે આવી રહ્યો છે જેમાં ડાન્સરો અશ્લીલ ડાન્સ કરી રહ્યા છે, પણ સૌથી મોટો સવાલ એ થાય છે કે ભાતીગળના મેળામાં આવા અશ્લીલ ડાન્સ કરવાની મંજૂરી કોણે આપી છે? તરણેતરના મેળામાં ડાન્સરોનો ઠુમકા મારતો એક વિડીયો સામે આવી રહ્યો છે અને યુવકો પર તેની ઉપર પૈસા વરસાવી રહ્યા છે।
સમાચારમાં આગળ વાત કરીશું. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશ્યથી અમદાવાદના ગોતામાં ક્ષત્રિયોનું ભવ્ય સંમેલનનું આયોજન થયું છે. રાજપૂત ભવન ખાતે આ સંમેલન આયોજિત કરવામાં આવ્યું છે. જોકે હાલ અમદાવાદના ગોતામાં ભાવનગરના મહારાજા વિજય રાજસિંહ ગોહિલ પણ હાજર રહ્યા છે. સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશ્ય સાથે જોકે આ ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશ્ય સાથે આજે અમદાવાદના ગોતા ખાતે ભવ્ય ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું છે. આવું સીધા જઈશું ત્યાં. ભાવનગર નરેશની જય, ભાવનગર નરેશની, ભાવનગર મહારાજાની. આજનો આ દિવસ આપણા માટે ખૂબ જ સોનાનો દિવસ છે, કારણ કે આજે સમાજનું ઉત્થાન કરવા માટે, સમાજનું નવનિર્માણ કરવા માટે, સમાજને સંગઠિત કરવા માટે આજે આપણા રાજા રજવાડાઓ એક મંચ પર ઉપસ્થિત રહ્યા છે. ત્યારે હું ભાવનગર મહારાજ શ્રી વિજયરાજસિંહજીને વિનંતી કરીશ કે તેઓ અધ્યક્ષ સ્થાનેથી આજની સભાને સંબોધશે. માનનીય નેક નામદાર ભાવનગર વિજયરાજસિંહજી. મંચ પર બિરાજમાન વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ, દીકરીઓ, બધાને મારા જય માતાજી. આજે આ કાર્યક્રમમાં અશ્વિનભાઈ અને એમની ટીમે અમારી ઉપર એક બહુ મોટી જવાબદારી આપી છે અને કૃષ્ણકુમાર સિંહજી જેવા રાજા સાથે, મારા પૂજ્ય દાદા સાથે મારી સરખામણી કરવી એ યોગ્ય નથી. કારણ કે એમણે જે યોગદાન આપ્યું છે, એમણે જે દેશ માટે કર્યું છે, 1800 પાદર આપી દેવા, અને જે પૂજાતા હોય એમના ગુણમાંથી હું જો એક ગુણ પણ સેવા કરી શકું તો હું મારી જાતને ખૂબ ખુશનસીબ સમજીશ. આ મંચ કોઈ પોલિટિકલ કે વાદ વિવાદ કરવા માટે નથી. જેમ બધાએ મારે પહેલાં બધા વક્તાઓએ વાત કરી એમ કે આ એક છત્રીની નીચે સમસ્ત ક્ષત્રિય સમાજ આખા ગુજરાતના બધા એક થાય અને આપણે એક થઈ અને આપણી ભાવિ પેઢીના દીકરાઓ દીકરીઓ માટે શું કરવા માગે છે એને એ વિચારીએ. એમને સારું શિક્ષણ આપી એ મોટામાં મોટી ગિફ્ટ આપણે આપણા બાળકોને આપી શકીએ છીએ. સારું શિક્ષણ મળે આપણા દીકરા દીકરીઓને, એમને સારા જોબ મળે, સારો વ્યવસાય થાય, એમને સારો બિઝનેસ કરે અને આગળ ક્ષત્રિય સમાજનું નામ ખૂબ ઊંચું કરે અને આપના ભાવિ પેઢીમાંથી જ તે કદાચ આગળ જઈને એવા પણ પેદા થશે કે જે બીજા કૃષ્ણકુમાર સિંહજી કે બીજા ભગવતસિંહજી પણ પેદા થઈ શકે. એમાં કોઈ નવાઈની વાત નથી. એટલે મારી ખૂબ શુભેચ્છા આપ સૌને અને મારી આખી ટીમને. દાતા મહારાણા સાહેબ મારો ભાણેજ છે, મારી સાથે જ મોટો થયો છે, અને પૂંજા બાપુ અને સમસ્ત ટીમને ખૂબ ખૂબ અભિનંદન. મને અહીંયા બોલાવીને આ માન સન્માન આપ્યું એ બદલ હું આખા સમાજને ખૂબ ખૂબ ઋણી છું. જય માતાજી, ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. આપની જે વાણી હતી એમાં ટૂંકમાં જ આપે કહી દીધું સર કે સમાજનો ખૂબ જ ઉદ્ધાર થશે, ખૂબ જ ઉત્થાન થશે અને આપણે બધા સાથે મળીને કામ કરીશું તો ચોક્કસ મહારાજશ્રીના પણ આશીર્વાદ છે, આનંદનાથજી બાપુના પણ આપણને આશીર્વાદ મળ્યા છે તો ચોક્કસ આપણો સમાજ આગળ વધશે. કાર્યક્રમને આગળ વધારતા આભાર વિધિ માટે બાબુભા સિસોદિયાને વિનંતી કરું કે તેઓ આભાર વિધિ કરશે. શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત દ્વારા પ્રકાશિત 4000થી પણ વધુ સભ્યો ધરાવનાર મુખપત્ર રાજપૂત સંદેશના સંપાદક શ્રી બાબુભા સિસોદિયા. छात्र धर्म की एकता मंच की અત્રેથી રાજપૂત વિદ્યાસભા ગુજરાતના પટાંગણમાં આપ સર્વે જ્યારે ઉપસ્થિત થયા હોય ત્યારે માનું છું કે કોયલને કુંજ વિના ન ચાલે,
ભમરાને ગુંજન વિના ન ચાલે. તમે તો અમારા શુભેચ્છક છો, સંસ્થા માટે અને દેશની એકતા માટે વરેલા છો, તો તમે અત્રે ઉપસ્થિત હોય ત્યારે તમારો આભાર માન્યા વિના ન ચાલે. તો અત્રેથી આ કાર્યક્રમમાં આપણા માનને આધારિત શ્રી ગુરુજી આનંદનાથજી એક જ ફોન કર્યો અને વ્યસ્ત કાર્યક્રમમાંથી પણ ગુરુજી અહીંયા ઉપસ્થિત રહ્યા. એ બદલ ગુરુજીનો હું નતમસ્તક વંદન સાથે આભાર માનું છું. સાથે રાજવી પરિવારને કેમ ભૂલી શકાય? ટૂંક જ સમયમાં રાજવી પરિવારને આપણે આમંત્રણ આપ્યું અને એ સર્વે રાજવી પરિવારો આમંત્રણને માન આખી અને અહીંયા ઉપસ્થિત રહ્યા છે. તો એ સર્વે રાજવી પરિવારોનો હું સરે દિલથી આભાર માનું છું. સાથે સાથે ઘણી બધી સંસ્થાઓ અમે રજીસ્ટ્રેશન કરતા હતા, 100 કરતા વધારે સંસ્થાઓ અહીંયા ઉપસ્થિત છે અને એ સંસ્થાઓને સમયની મર્યાદાને કારણે અને મંચની મર્યાદાને કારણે અમે વક્તવ્ય માટે સમય નથી આપી શક્યા. એ બદલ હું દિલથી દિલગીરી વ્યક્ત કરું છું અને સંસ્થા વતી એ સર્વે સંસ્થાઓનો આભાર માનું છું. સંસ્થાઓની સાથે સાથે અત્રે મોટી સંખ્યામાં એક જ ફોનથી મહિલા સંગઠનના બહેનો અને મહિલા પ્રતિનિધિઓ, કરણી સેનાના પ્રતિનિધિઓ, મહાકાલના પ્રતિનિધિઓ, અન્ય સંસ્થાના પ્રતિનિધિઓ સર્વે ઉપસ્થિત રહ્યા. એ સર્વેને આભાર માનું. દિલે ખુશ થઈને હું સંકલન સમિતિ વતી વિક્રમસિંહ મહારાવલજી સંયોજક પણ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. એ સંકલન સમિતિનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ કાર્યક્રમ જો સફળ રહ્યો હોય તો આપ સર્વેના શ્રોતાઓને કારણે. શ્રોતાઓ વિના મંચ અધૂરો હોય છે. તો આપ સર્વે શ્રોતાઓ અહીંયા ઉપસ્થિત છો, આપ સર્વેનો આભાર. અને જેની નોંધ નથી લેવાતી અને જે સર્વેને નોંધ આપે છે એવા મારા પત્રકાર મિત્રો અને મીડિયાના ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે મારા સહયોગી એનાઉન્સમેન્ટ કરનાર મિત્રોનો પણ હું આભાર માનું છું. અને સાથે સાથે અહીંયા ડેકોરેશન કરનાર સર્વ ભાઈઓએ આટલી ઉમદા કામગીરી કરી છે એ સર્વને હું રાજપૂત વિદ્યાસભા ગુજરાત વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને અંતે એક જ વાત કહેવાની કે આપણે અહીંયા છૂટા પડીએ પછી બાજુમાં ભોજનની પ્રસાદીની વ્યવસ્થા છે, તો આપણે ભોજન પ્રસાદી લઈ અને પછી જ જઈશું. જય માતાજી. મારી રાજપૂત વિદ્યાસભાની આખી ટીમનો હું આભાર માનું છું. જય માતાજી. હા, કાર્યક્રમ પછી મહાપ્રસાદ ભોજનની વ્યવસ્થા છે. હોલમાં નીચે વ્યવસ્થા છે એટલે બધા આપણે ભોજન લઈને જઈશું. સાથે સાથે બીજી વિનંતી છે સમાજના યુવાનો અને વડીલોને કે કોઈ પણ મીડિયા પૂછે તો આપણે આપણી રીતે બાઇટ્સ આપવી નહીં. મારી એક વિનંતી છે બધા યુવાન મિત્રોને કે હાઇલાઇટ થવા માટેના ઘણા મુદ્દા છે. આજે સમાજના સંગઠનની તાકાત સમાજે જોઈ છે એટલે મહેરબાની કરીને બાઇટ્સ આપતા પહેલા ઓથેન્ટિક માણસોને પૂછી લેવું. જે ઓથેન્ટિક માણસો હોય એ જ મીડિયામાં બાઇટ્સ આપશે. મીડિયા કર્મચારી મીડિયા મિત્રોને પણ વિનંતી કે આપ ઓથેન્ટિક માણસોની જ બાઇક લેજો. વીઆઈપી માટે જમવાની વ્યવસ્થા ઉપરના હોલમાં છે, બાકી આપણા ભાઈઓ માટે જમવાની વ્યવસ્થા નીચેના હોલમાં. તો બધા જ પોતપોતાની વ્યવસ્થા પ્રમાણે જમીને જ જાય એવો આગ્રહ છે.